અને આ જો ખજૂરી છે ને તો આપણા પ્રતિકભાઈ જો ખજૂરા વેણા છે જો અમે ખજૂરા લાવ્યા ને તો કેવા ખાવા સારું અડ્ડી ગયા છે બરાબર. અમને તો હાલતા બી નહીં, એકલા ખાઈ ગયા. લાવવાનું તો કામ અમારું છે. મસ્ત હી આવ્યો હવે એમ. હર હર મહાદેવ દોસ્તો, હું તમારા ગોપુભાઈ, એ પણ આપણા ગુજરાતના મહીસાગર જિલ્લાથી જે સાયકલ લઈને જઈ રહ્યો છું અમરનાથ બાબાના દર્શન કરવા માટે. આજે મારે ઘરેથી નીકળેલા કમ્પ્લેટ આપણા 9 દિવસ થઈ ગયા છે અને આપણે પહોંચી ગયા છે રાજસ્થાનના એવા માઉન્ટ આબુમાં. જે આપણી પાછળ જો આખો માઉન્ટ આબુ દેખાય છે. આપણે ત્યાં મતલબ અમે ઘરેથી નીકળ્યા ત્યારે તમે વિચારેલું કે અમે માઉન્ટ આબુ જશું, પણ જ્યારે અહીં આવ્યા ને ત્યારે અહીં ટુરિસ્ટ વધારે આવે છે અને અહીંયા રસ્તો પણ વાંકો ચૂકો છે. કંઈ નહીં મિત્રો, જ્યારે આપણી અમરનાથની યાત્રા પૂરી થઈ જશે ને ત્યારે એકવાર આપણે માઉન્ટ આબુ, એ પણ આપણી ફેમિલી મમ્મી પપ્પા સાથે એકવાર જરૂર આવશું. કેમ કે મારી પણ ઈચ્છા છે કે હું મમ્મી પપ્પાને લઈને એકવાર માઉન્ટ આબુ જરૂર આવીશ. બાકી ચલો, આપણી સાયકલ થઈ ગઈ છે તૈયાર. જો આપણી 3 સાયકલ તૈયાર થઈ ગઈ છે. બસ આજે અમારે નીકળવાનું છે. આજે અમારે અજમેરવાળો રોડ પર નીકળવાનું છે, એટલે કે આજે અમે રોકાશું સિરોહીની આજુબાજુ. હવે જોઈએ, હવે દિવસે થોડું કાપવાનું વધારે કરશું, કેમ કે હવે હાઈવે છે ને એકદમ સીધી પટ્ટી આવી ગઈ છે બરાબર. બાકી અમે રોકાયેલા કંઈક આવી જગ્યા હતી. જો બધા ભાઈ તૈયાર થઈ ગયા, સાયકલ પણ તૈયાર થઈ ગઈ. સવારે કેટલા પણ વહેલા ઉઠીએ પણ મોડું જ થઈ જાય છે. કંઈ નહીં, ચાલો હવે અહીંયાથી નીકળી. ચાલો, અમે છે ને 15 કિલોમીટર જેવું કાપી નાખ્યું છે. અને આ એક જો અમે આ જ પટ્ટી પર એક આ હોટલ જેવું ઢાબા જેવું મળ્યું, તો સાયકલ એ પાર્કિંગ કરી આપણે અને અંદર ચા પીવા જઈએ, કેમ કે ચા નાસ્તો કરવો પડે બરાબર. બાકી આપણી પણ ચા આવી ગઈ છે, તો પીએ મસ્ત ગરમ ગરમ ચાય. જો ચાય પીની ચાય, સવારમાં ચાય પીવી જોઈએ તાકી આપણને સાયકલ મસ્ત ચલાય. પછી ના પીએ તો અવળી ચડાય. ચાલો યાર, અભી જો આપણે કમ્પ્લીટ હાઈવે પર છીએ અને આ મંદિર જેવું છે. અહીં આપણે સાયકલનો થોડો આરામ આપી દીધો, આપણે પણ આરામ કરી દીધો છે. બાકી અમને 2 ભાઈ મળેલા. બાકી હમણાંનો ટાઈમ કમ્પ્લીટ 11 વાગે 50 મિનિટ થાય છે. કમસે કમ હમણાં અડધા કલાક પહેલાં અમે બેઠા છે. બાકી આપણે રાજસ્થાનના બહુ મળી ગયા, બહુ પ્યાર આપ્યો તમે. ચલો, અમને મતલબ કઈ બોટલ ઠંડી જીરા, એ દેખો આપણે ઠંડી જીરા આપી પીવા માટે. બાકી રીતિનભાઈ બેઠા થાકી ગયા બહુ, અને આપણા પ્રતિકભાઈ બહુ થાકી ગયા છે. કંઈ નહીં, ચાલે મસ્ત ઠંડી બોટલ પીએ સોડાની, પછી નીકળીએ આગળ. બાકી જમવાનું પણ જોઈએ, નાસ્તો કંઈક આગળ જઈને કરીએ કે પછી અહીં કરીએ. ચાલો વિચારીએ, પહેલાં ઠંડી બોટલ પી લઈએ. બાકી ચાલો, આપણે સિરોહીની આજુબાજુ રોકાવાનું છે. 27 કિલોમીટર જેવું બાકી છે. અને જોધપુર અને બ્યાવર, આપણે બ્યાવર બાજુ જવાનું છે 250 જયપુર બાજુ બરાબર. બાકી પ્રતિકભાઈ મારી સાથે જ છે. કેવો એક્સપિરિયન્સ? જોરદાર ને. જો પ્રતિકભાઈની સાયકલ કેવી રમફાટ ના હે. પેલા રીતિનભાઈ આગળ ગયા છે, તો હવે બહુ બધી સાયકલ ચલાવી લીધી. હવે થોડુંક સ્ટોપ લઈએ આગળ જઈને, પાણી પીવું છે. ચાલો, આપણે હાઈવે પર હમણાં ચાલતા હતા જ, અને આ આપણી સાયકલો પાર્કિંગ કરી. અને આ જો ખજૂરી છે ને તો આપણા પ્રતિકભાઈ જો ખજૂરા વેણા છે. અને પેલા રીતનભાઈ તો આગળ જતા રહ્યા છે, ખબર નહીં કેટલા પહોંચ્યા. એ તો આગળ જ ચાલ કરે. બાકી અમે રીતનને બે હંગાતી પ્રતિકભાઈને, તો એ હમણાં ખજૂરા વીણા છે. તો રસ્તામાં કામ લાગશે, સાંજે ખાવા કામ લાગશે બરાબર. આપણી સાયકલો જો, આપણી સાયકલો. ચાલો, આપણો ધ્વજ પણ કેટલો મસ્ત લહેરાય છે. જેવું લગભગ આવીએ તો સાંજે જમવાનું બનાવવું પડશે. બાકી હમણાં 3 ને 3:30 જેવા થઈ ગયા છે સમય. હજુ 20 કિલોમીટર કાપવાનું છે, કાપી નાખશું સાંજ સુધીમાં. જોઈએ ગમે તે રોકાવાની જગ્યા, કઈ મંદિર જેવું મળી જાય આપણે રોકાઈ જઈશું. બાકી પ્રતિકભાઈ જો ખજૂરો વીણો આમ બહુ અડી ગયા છે. જો ચાલો પ્રતિકભાઈ, હેડો, મોડું થાય. જો ટેસ્ટ કરાવો અમને, કેવા ખજૂરા હે, ટેસ્ટ કરાવીએ તમને. બીજા આપો, પાકા આપો, પાકા. પ્રતિકભાઈ તો ખબર નહીં ક્યાં વેણા હે. આજે મિત્ર પાક્કું છે ને, પાક્કું જ કહેવાય ને.
ખજૂરા છે. પ્રતિકભાઈ એમની સાયકલમાં મૂકી દીધા. જોજો હા પલળી ન જાય. મસ્ત ખજૂરા વેણી લીધા અને આપણી ખજૂરીને પણ ચલો બાય બાય કહીને જઈએ. પ્રતિકભાઈ તો જો મારથી આગળ નાહી ગયા. ચાલ આપણે ફટાફટ. મને તો ખજૂરો યાર એટલો મસ્ત ભાવી ને કે અમારા ઘરે ત્યાં લાગ્યા હશે. કંઈ નહીં, હવે રસ્તામાં જેટલી પણ ખજૂરી મળશે ને અમે બધા ખજૂરા તોડી લેશું. હે ને પ્રતિકભાઈ? આપણે રસ્તામાં જેટલા ખજૂરી મળ્યા ને બધા ખજૂરા તોડી લેવાના. હા ને, મસ્ત લાગે યાર ખજૂરા, એ બી ગળા મધ. હર હર મહાદેવ. આ પેટ્રોલ પંપ આવી ગયેલો. આપણે બધા બેઠી ગયા હે. આપણે ત્રણે સાયકલ પાર્ક કરી અને તમને ખબર જ હશે આપણા હિરેનભાઈ જેવા અમે ખજૂરા લાવ્યા ને તો કેવા ખાવા સારું અડી ગયા બરાબર. અમને તો હાલતા બી નહીં, એકલા ખાઈ ગયા. લાવવાનું તો કામ અમારું હે. મસ્ત હી આવ્યો. હવે એમ કહે મને કાશ હું તમારી જોડે હોત, બાકી ઠેલી પર લાવતા. કંઈ નહીં, હવે જોઈએ આગળ કદાચ ખજૂરી મળી જાય ને બાકી ઠેલી પર લેવું બરાબર ને. હા લે આગળ અમની ખજૂરી મને તમે આખી ઠેલી પર લેવું. બાકી મસ્ત લાગે, એક નંબર ખજૂરા ગળા મોદ. હે ને પ્રતિકભાઈ? પ્રતિકભાઈ તો હોવો જ એમ કે બધી વાતે હોવો જ એમ કે. ચાલો મસ્ત ખાઈ લે ખજૂરા. ચાલો આપણે પહોંચી ગયા છે. જો ટનલ છે, આમાંથી પહેરશું ને એટલે ડાયરેક્ટ આપણે અમરનાથ નીકળી જશું. જ્યારે અમરનાથ પહોંચશું ને ત્યારે પણ આવી જ ટનલ આવવાની છે. બાકી પહેલાં બે તો જો ભૂખડ જેવા આગળને આગળ જતા રહે, મારા વાળી ઊભા જ નહીં રહેતા. બાકી જો કેટલો મસ્ત પહાડી વિસ્તાર છે. આ સિરોઈ ગામ છે, સિરોઈ, રાજસ્થાનનું સિરોઈ ગામ છે બરાબર. બાકી જો કેટલું મસ્ત નજારો આવે છે. તો ચાલો અંદર પ્રવેશ કરીએ. ચાલો આપણે કમ્પ્લીટ પહોંચી ગયા છે સિરોઈમાં. જે જુઓ આ આખું સિરોઈ છે અને કમ્પ્લીટ 8 જેવો ટાઈમ થઈ ગયો છે. આપણે પહોંચી ગયેલા જ્યાં રોકાવાનું છે ને ત્યાંથી અહીંયા કમસે કમ 500 મીટર જેવું અમે અહીંયા જમવા આવ્યા છે. આ છે ને આખી બોયઝને એક હોસ્ટેલ છે. અહીંયા બધા છોકરાઓ છે, એક્ઝામની તૈયારી કરે છે. તમે જે જગ્યા પર રોકાયા છે ને ભાઈએ અમને અહીં જમવા કાઢ્યું, એ પણ ફ્રીમાં. તમે અહીં જમીને હવે જઈએ છીએ રોકાવા માટે. બાકી રોકાવાનું છે ને એ અહીંયાથી 500 મીટર દૂર છે. તો ચાલો આપણે જઈએ રોકાવા માટે. બાકી ખાવાનું મસ્ત હતું એટલે મજા આવી ગઈ છે. બાકી આપણે 3 ભાઈની સાયકલ અમે પાર્ક કરી દીધી. ચાલો હવે જઈએ યાર. જો કંઈક આવી છે હોસ્ટેલ અને અહીંયા અમારા જમવાનું આવી ગયું છે. જે રોટલી છે અને પ્લસ ચણા જેવી કંઈક દાળ છે. જો આ દાળ છે અને આ રોટલી છે. તો ચાલો અમારે અહીંયાથી જમી અને રોકાવા પણ બીજી જગ્યા પર જવાનું છે. તો ચાલો આપણે જો કંઈક આવી સમાજ છે ત્યાં આપણે રોકાયા છે. બાકી હમણાંનો ટાઈમ જો 3:03 થઈ ગઈ છે. હું હમણાં વિડીયો બનાવી રહ્યો છું કેમ કે બહુ હાલત ખરાબ થઈ ગયેલી. અને હું જે જગ્યા પર રોકાયું છે ને તે આસપાસ બડા ડુંગરો છે, મોટા ડુંગરાઓ છે આજુબાજુ. એટલે અમે રાતે બહાર નહોતા નીકળ્યા અને વિડીયો પણ નહોતો બનાવ્યો. ચાલો હું તમને જે રોકાયું છે ને એ થોડી જગ્યા બતાવી દઉં. જો અહીંયા અમે ફ્રી ઓફ ચાર્જમાં રોકાયા છે. કંઈક આવી જગ્યા છે બરાબર. કંઈક આવી જગ્યા છે જ્યાં અમે રોકાયા છીએ. અને બહુ ડેન્જર છે અમે જે જગ્યા પર રોકાયા છે ને. તો કંઈ નહીં, બસ વિડીયોને અહીંયા સ્કીપ કરું છું. તમને ગમ્યું હોય તો લાઈક કરી દેજો. બાકી આપણે કાલે મળીએ યાત્રા ડે 10માં બરાબર. તો બાકી સામાન બધું આમ જ પડી રહ્યું છે જુઓ. ચાલો